अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। अकड़कड़ा गुरुदेवने कड़ी सके न कोई, श्रद्धा भक्ति होय तो पड़ पड़ प्रतीति होय। जेने माथे गरज तो समर्थ सद्गुरुदेव, अशक्य वस्तु शक्य थई आवे मूकी दूर। माटे श्रद्धा थी भजो समर्थ सद्गुरुदेव, जगना बंधन तोड़ीने थसो मुक्त तत्खेव। श्रीपादराजं शरणं प्रपद्ये। अध्याय 107। અલખ નિરંજનને કહે છે કે માણગાંવમાં ભાસ્કર ભટ્ટ ઓળકર નામે એક પ્રમાણિક બ્રાહ્મણ રહેતો હતો. તેનો બ્રાહ્મણો પ્રત્યે ભક્તિભાવ હોવાથી ઘરે આવતા બ્રાહ્મણ અતિથિઓનું પૂજન કરીને તેમને જમાડતા. સહ્યાદ્રીનો ઘાટ ઉતરીને માણગાંવમાં આવતા બ્રાહ્મણોને તે પોતાના ઘરે ભોજન મળતું. ભાસ્કર અને તેની સ્ત્રી આ રીતે બ્રાહ્મણનો સત્કાર કરતા અને તેથી તેઓ આદરભાવને જાણીને ઘણા બ્રાહ્મણો તેમના ઘરે આવતા. આમ કેટલોક સમય વીતી ગયો. પ્રારબ્ધવશાત ભાસ્કરની પત્નીનું મૃત્યુ થતાં ભાસ્કર હવે હરિસ્મરણમાં મગ્ન રહેતા અને ઉદાસીન વૃત્તિથી જીવતા. ઘરનો બધો વહીવટ પુત્રવધૂના હાથમાં આવ્યો એટલે ભાસ્કર ભટ્ટ સાથે એ રોજ કલહ કંકાસ કરવા માંડી. ઘરે આવતા બ્રાહ્મણોની ઉપાધિરૂપ સમજીને દીકરાએ અને તેની વહુ સસરા સાથે હંમેશા ઝઘડો કરતી. આમ લડીને એણે ઘરે આવતા બ્રાહ્મણોને બંધ કરી દીધા. આને કારણે ભાસ્કરને અંતરમાં અતિશય દુઃખ થયું. હવે ઘરમાં રહેવાનો કોઈ અર્થ નથી તેમ વિચારીને ઘર વહુ પર છોડીને એ બ્રાહ્મણ તરત જ ઘરની બહાર નીકળી ગયો અને ચિત્તની સ્થિરતા માટે એકાંત સ્થળે જઈને રહ્યા. આમ દિવસો જતા હતા ત્યાં એક દિવસ એક બ્રાહ્મણ સીધો જ તેમના ઘરે ગયો. પહેલાંનું જૂનું ઘર યાદ કરીને બ્રાહ્મણ હરખભેર સીધો ભાસ્કરના ઘરે આવ્યો તો બારણાં બંધ જોઈ તેને ખૂબ જ આશ્ચર્ય થયું. યજમાનને બોલાવવા છતાં અંદરથી કોઈ જવાબ મળતો ન હતો. ખૂબ દુઃખી થઈ મનમાં વિચાર કરતો ત્યાંથી જતો હતો અને થયું કે ઘરે આવતા બ્રાહ્મણને ભાસ્કર જમાડતા અને તેનું બારણું બધા માટે સદા ખુલ્લું રહેતું હતું. તે આજે બંધ કેમ થયું? બારણું અંદરથી સાંકળ દ્વારા બંધ છે તેમ છતાં કોઈ જવાબ આપતું નથી. લાવ પડોશીને પૂછી લઉં. આમ વિચારીને એ બ્રાહ્મણ ભાગ્યવશાત ટેમ્બેના ઘરે જ આવ્યો અને પૂછી જોતા સુંદર શરીરધારી વાસુદેવ બોલ્યા કે આ બધો ભાસ્કર ભટ્ટની પુત્રવધૂનો ખેલ છે. એણે લડીને આ વખત આણી દીધો છે. આ સાંભળીને બ્રાહ્મણ બોલ્યો કે તેની વહુએ આ સારું નથી કર્યું. જેની જેવી ભાવના હશે તેને તેવું ફળ મળશે. હે વાસુદેવ, મને બહુ ભૂખ લાગી છે અને જમાડનારને શોધું છું. તું તરત જમાડીને મારા પ્રાણને શાંત કર. બ્રાહ્મણના આવા વચન સાંભળીને વાસુદેવ તરત જ મા પાસે દોડતા ગયા અને માને કહ્યું કે એક બ્રાહ્મણ સાચે જ ભૂખનો માર્યો અતિશય વ્યાકુળ થઈને આપણા બારણે આવ્યો છે. આ સાંભળીને રમાબાઈ બોલ્યા કે જા, તું એમને જલ્દી ઘરમાં લઈ આવ. ભોજન તૈયાર જ છે, તું હવે વાર ન કર. હું એમને જરૂરથી જમાડીશ. માટે હે બાળક, તું જા અને તેડી લાવ. વાસુદેવ તરત જ એ બ્રાહ્મણને તેડી લાવ્યા અને પ્રેમથી બેસાડીને એમને વિનયપૂર્વક જમાડ્યા. જમ્યા પછી મનમાં સંતોષ પામી એ બ્રાહ્મણ બોલ્યા કે આ નાની ઉંમરનો બાળક છે
પણ કેવો વિવેકી છે. એણે સંતોષ પામીને વાસુદેવને કહ્યું કે આ તમારા પડોશીએ ઉપાધિ માનીને સાંકળથી બારણું બંધ કરીને ઘરે આવતા બ્રાહ્મણોને બંધ કર્યા છે. તો મારું માનીને હે બાળક, આજથી ઘરે આવતા બ્રાહ્મણોને તું હંમેશા માટે જમાડજે અને હૃદયમાં ઉત્સાહ રાખીને જે કોઈ બ્રાહ્મણ અતિથિ આવે તેનું હંમેશા પ્રેમપૂર્વક આતિથ્ય કરવા માટે તત્પર રહેજે. જા, તને મારા આશીષ છે કે તારું કલ્યાણ થશે. વાસુદેવે કહ્યું કે આપ સુપાત્ર છો અને મહાન છો, એટલે હું તમારા આશીર્વાદને કારણે એ કાર્ય નિશ્ચિત રૂપથી કરીશ. આ સાંભળીને પછી એ બ્રાહ્મણ આનંદથી પોતાના રસ્તે નીકળી ગયો. તે દિવસથી વાસુદેવ જે કોઈ બ્રાહ્મણ ઘરે આવે તેમને ભોજન આપીને તરત જ સંતોષ આપતા. અલખ બોલ્યા કે માણસ અહીંયા જેવા કર્મ કરે છે તેવા જ ફળ આગળ ઉપર એને અહીંથી ચોક્કસ મળે છે. ભાસ્કર ભટ્ટનો એ પુત્ર પોતાના પિતાની આજ્ઞાને ઠોકર મારીને સ્ત્રીનું કહ્યું માનીને બ્રાહ્મણોને કોઈ દિવસ જમાડતો ન હતો. પરિણામે તેના પર આપત્તિના ઓળા ઉતર્યા અને એને ખાવાની પણ મુશ્કેલી ઊભી થઈ અને એની પાસે રહેવા માટે પહેરવા માટે 4 વસ્ત્રો પણ ન રહ્યા. પરંપરાથી ચાલી આવતા ધર્મ કદી બંધ કરવો નહીં. એનાથી ઘણું પાપ લાગે છે અને ખૂબ આપત્તિ આવે છે. પૂર્વે કરેલા સત્કર્મોના પુણ્યને લીધે જ કદાચ થોડા દિવસ આપત્તિ ન આવે તો પણ એ પુણ્ય પૂરું થતાં એ ચોક્કસ સંકટમાં આવી પડે છે. માટે ઘરમાં ચાલી આવતો ધર્મ બંધ કરવો નહીં. જો બની શકે તો ઉલટાનો એ ધર્મ નિરાભિમાની થઈને વધારવો. આ બાજુ વાસુદેવ ઋગ્વેદ ભણીને પદ, ધન, ક્રમ વગેરે સાથે સંહિતા ભણીને 10 ગ્રંથિ થયા. બ્રાહ્મણના આશીર્વાદથી 12 વર્ષની ઉંમરે બધે 10 ગ્રંથિ નામથી પ્રસિદ્ધિ પામ્યા. રઘુવંશના 15 શ્લોક વાંચીને પછી બધાની વચ્ચે નિર્ભયતાથી પુરાણ વાંચતા હતા. તે જોઈને બધા લોકો દંગ થઈ જતા. મનમાં વિચારતા કે આટલી કુમળી વયે પણ મનને ગમે એવું કેવું અપૂર્વ વક્તૃત્વ છે. ધન્ય છે આ વક્તૃત્વને. ધન્યતાથી ધન્ય એવા વાસુદેવ અતિશય પવિત્રતા જાળવીને નિત્ય નિયમથી મરાઠીમાં શ્રી ગુરુચરિત્ર વાંચતા હતા. બ્રહ્મચર્યના નિયમ પ્રમાણે વર્તવામાં હંમેશા સાવધ રહેતા અને વેદ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થઈ. એમને મળેલી મંત્ર સિદ્ધિનો લોકો અનુભવપૂર્ણ લાભ લેતા હતા અને પ્રભુ પણ બાળલીલા કરીને એવા કૌતુક કરતા હતા. એક ગૃહસ્થની ગરીબડી ગાય એક દિવસ તોફાની બનીને લાતો મારવા માંડી. કોઈને પાસે પણ આવવા ન દે અને કદાચ જો કોઈ પાસે જાય તો શીંગડું મારવા દોડતી. દોહવા માટે કોઈને આંચળે હાથ પણ અડાડવા ન દે. આ વાત જાણીને વાસુદેવે તેના પર તે જ ક્ષણે મંત્રનો પ્રયોગ કર્યો. પ્રયોગ કરતાની વારમાં જ શાંત થઈ જઈ ગાયે રોજની જેમ દૂધ આપ્યું. આવા ચમત્કારો બાળ અવધૂત કરતા હતા. આ જોઈને લોકો અંદરો અંદર વાતો કરતા કે માનો ન માનો પણ આ કોઈ ચોક્કસ અવતારી પુરુષ છે, નહીતર આવું કેવી રીતે બને? આમાં કોણ શંકા કરે? જો કોઈ જગ્યાએ સાપ નીકળે તો ત્યાં દોડી જઈ મંત્ર પ્રયોગ કરીને તે સાપને વશ કરી લેતા. પરિણામે તે નિરુપદ્રવી થઈને કોઈને કદી પણ કરડતો નહીં. જો કોઈક વાર વળગાડ હોય તો વાસુદેવ મંત્ર પ્રયોગ કરીને અને વળગાડથી તરત જ મુક્ત કરી દેતા. બધા લોકો એનો મંત્ર પ્રભાવ નજરે જોતા હતા. એક દિવસ જંગલમાં ફરતા વાસુદેવે અતિ ભયંકર નાગને જોયો એટલે મંત્ર બળે એને ત્યાંને ત્યાં જ બંધ કરી દીધો. પછી તરત ઘરે આવ્યા અને મનમાં વિચાર આવ્યો કે કૃપા મૂર્તિ શ્રી દત્તની દયાથી મને આ મંત્ર સિદ્ધિ મળી છે, માટે તેનો ઉપયોગ કોઈ પ્રાણીને નાહક પીડા કરતા એ સિદ્ધિ હાથમાંથી જતી રહેશે.
માટે હવે કદી આવી હેરાનગતિ કરવી નહીં. એવો મનમાં નિશ્ચય કરીને મંત્ર પ્રયોગનું તરત જ વારણ કરીને પેલા બદ્ધ સાપને મુક્ત કરી દીધો. આ રીતે વાસુદેવ 15 વર્ષના થતાં જે વિદ્યા શીખવવા ઈચ્છતા તેને તે વિદ્યા પ્રેમથી શીખવતા અને કશું વેતન સ્વીકારતા નહીં. કોઈ વેદ અધ્યયન કરતું હતું તો કોઈ ગૂઢ શાસ્ત્ર સદભાવથી શીખતું હતું અથવા વિદ્યાર્થી સમુદાયને વાસુદેવ પ્રેમપૂર્વક પંચકાવ્ય શીખવતા હતા. આ રીતે વિદ્યા શીખવતા વાસુદેવને બધા હર્ષભેર શાસ્ત્રી બુવા નામે બોલાવતા અને પ્રણામ કરતા. પોતે વૈરાગ્યયુક્ત હોવાથી જરૂર વગર કોઈ દિવસ વસ્તુનો નકામો સંગ્રહ કરતા નહીં. એમના દ્રઢ વિવેક વૈરાગ્ય જોઈને વિદ્વાન લોકો પોતાના મનમાં તર્કપૂર્વક વિચારતા કે ધર્મ સ્થાપવા માટેનો આ કોઈ દૈવી અવતાર હશે, એમાં શંકાને સ્થાન નથી. આવું વિચારીને તેઓ શાસ્ત્રના બધા જ ગૂઢ પ્રશ્નો લઈને તેમના નિરાકરણ માટે શાસ્ત્રી બુવા પાસે જતા અને એ અંગે એ જે અભિપ્રાય આપે તે મુજબ તેઓ ખાસ વર્તતા. શાસ્ત્રી બુવા હંમેશા નિયમપૂર્વક દત્ત પાદુકા સાથે પંચાયતન દેવની પૂજા કરતા. અભ્યાગત અને અતિથિને સાક્ષાત દેવ માનીને તેમનો સત્કાર કરતા અને બ્રાહ્મણોની સેવામાં એકદમ તત્પર રહેતા. અનાથ બ્રાહ્મણના શબનો સંસ્કાર કરવા માટે કોઈ ન હોય તો તરત જ વાસુદેવ પોતે અગ્નિ સંસ્કાર કરતા. કેવળ લોકોનું કલ્યાણ કરવા માટે જ જ્યોતિષ અને વૈદું શીખ્યા હતા અને જરૂર પડે ત્યારે સલાહ આપીને લોકોને મદદરૂપ બની સંતોષ આપતા. 8 વર્ષની ઉંમરથી જ ત્રિકાલ સ્નાન અને સંધ્યા કરતા અને શુદ્ધ આચાર રાખતા. વાહનમાં બેસતા નહીં અને હંમેશા પગે ચાલીને જ પ્રવાસ કરતા. શુદ્ધતાનો ખાસ આગ્રહ રાખતા. પગમાં પાદુકા કે જોડા પહેરતા નહીં અને માથે છત્રી રાખે નહીં. ગરમી ઠંડીને સહન કરતા તેમજ 11 જેવા વ્રતો વિધિપૂર્વક કરતા હતા. કોઈની સાથે ક્યારેય પણ વાદ વિવાદ કરે નહીં અને લોકોને શિક્ષણ આપવાના હેતુથી એ ભગવત સ્વરૂપ હંમેશા વિનયપૂર્વક વર્તતા. એમને શોક કે મોહનો સ્વપ્ને પણ વિઘ્ન કરતા ન હતા. એમની પ્રફુલ્લિત મુખાકૃતિ હંમેશા હસમુખી જ રહેતી. પછી વાસુદેવ વિધિપૂર્વક ચાંદ્રાયણ વ્રત કર્યું અને ત્યારબાદ જ શાસ્ત્રોક્ત નિયમના અનુસાર ગાયત્રીનું પુરસ્ચરણ કર્યું. યતિશ્રેષ્ઠ દત્તાવતારી શ્રીપાદ શ્રી વલ્લભ જે સ્થળે આજે પણ હાજર છે તે પાવનકારી ક્ષેત્ર કે જ્યાં ઋષિ સરસ્વતી મહારાજે 12 વર્ષ સુધી તપ કર્યું હતું તે ઋષિવાડી નરસોબાવાડી જે એમનું હંમેશા નિવાસ સ્થાન છે ત્યાં જવા માટે શાસ્ત્રી બુવાનું મન હંમેશા દોડતું હતું. પોતે સ્વયં દત્તાવતારી હોવાથી એમને એ સ્થાન ગમતું હતું. જ્યાં ભક્તવત્સલ ભગવાન સ્વયં સાક્ષાત વસી રહ્યા છે તે નરસોબાવાડી એ નિશ્ચિત રૂપથી ભગવાન દત્તાત્રેયની રાજધાની છે એમ માન. તેઓ ત્યાં પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને જો વ્યક્તિ પૂર્ણરૂપે અધિકારી હોય તો એને પોતાના સ્વરૂપવાળો કરી દે છે. નરસોબાવાડીમાં દર વર્ષે શ્રીપાદ શ્રી વલ્લભ યતિની સમારાધના થતી હતી અને એ જ રીતે નારાયણ સ્વામીની સમારાધના પણ ધામધૂમથી ઉજવાતી. આ ઉત્સવમાં ઘણા બધા ભક્તો એકબીજાને મળતા. આ ઉત્સવમાં શાસ્ત્રી બુવા પણ જતા. વાસુદેવ વારે વારે પ્રેમથી વાડી જતા હતા. આ સાંભળીને નિરંજનને ખૂબ વિનયથી પ્રશ્ન કર્યો કે આ વળી નારાયણ સ્વામી કોણ થઈ ગયા કે જેમની આરાધના ભક્તજનો પ્રેમથી કરે છે?
ખરેખર પ્રભુની અગમ્ય લીલાને ધન્ય છે. અજાણ બનીને પોતે જ પોતાનો ઉત્સવ જોવાનું કૌતુક કરે છે. મને નારાયણ સ્વામી વિશે સવિસ્તાર કહો એવી હું તમને પ્રાર્થના કરું છું. આ સાંભળીને શ્રી યોગેશ્વર શ્રી અલખે તરત જ કહ્યું કે આગળ ઉપર એનો અપૂર્વ રંગ રેલાશે. આ અધ્યાયમાં બાળ લીલા વગેરેનું વર્ણન કર્યું, જે સાંભળવાથી આ લોકમાં અને પરલોકમાં દુઃખ રહેશે નહીં. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज रचित श्री गुरु लीला मृते अलख निरंजन संवादे बाळ लीलादि वर्णनम नाम 59नो अध्याय समाप्त. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. गुरुदेव दत्त 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 गुरुदेव. ताली पाडो ताली. गुरुदेव दत्त 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 गुरुदेव